નમસ્કાર, બુલેટિન ઇન્ડિયા સાથે હું છું મુસ્કાન। બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિકમાં આપનું સ્વાગત છે। ટુ ધ ટોપિકમાં આપણે એવા સાંપ્રત વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ જે વિષયો પબ્લિક દ્વારા ઉઠાવવામાં આવતા હોય છે, જે વિષયો પર ચર્ચા પબ્લિક માંગતી હોય છે, તેવા વિષયો પર આપણે ટુ ધ ટોપિકમાં વાત કરતા હોય છે। અત્યારે ઘડિયાળમાં 7 વાગી ચૂક્યા છે અને મને આપનો સાથ પણ મળી ચૂક્યો છે। તો આજે આપણે ટુ ધ ટોપિકમાં જે આજનો વિષય છે તેની ચર્ચા કરીશું। ટુ ધ ટોપિકમાં આપણે એવા સંલગ્ન વ્યક્તિઓ સાથે ચર્ચા કરતા હોઈએ છીએ જે તેના જાણકાર હોય, જે અધિકારીઓ છે, તે પદાધિકારીઓ છે, જે શાસક પક્ષ છે, તેની સાથે આપણે ટુ ધ ટોપિકમાં વાત કરતા હોઈએ છીએ। ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજ્યમાં અવારનવાર આંદોલનો આપણને જોવા મળતા હોય છે। ગુજરાતમાં વારંવાર વિવિધ માંગણીઓને લઈને અલગ અલગ કર્મચારી યુનિયન, કિસાન આંદોલન, LRD પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન, પૂર્વ સૈનિકોના આંદોલનને લઈને સરકાર હવે ચિંતામાં જોવા મળી રહી છે। ત્યારે સરકાર દ્વારા આ આંદોલનના નિકાલ માટે 5 મંત્રીઓની કમિટીની જે રચના છે તે કરવાનું નિર્ણય લીધો છે અને આજે આપણે ટુ ધ ટોપિકમાં એના પર જ ચર્ચા કરીશું। સેના થઈ હવે સજ્જ। તો અગાઉ જે રીતે મારા દ્વારા વાત કરવામાં આવી કે આ કમિટીમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, બ્રિજેશ મેરજા, હર્ષ સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે વડાપ્રધાન મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને આ દરમિયાન તેમણે અમદાવાદ એરપોર્ટ પાસે ગુજસેલમાં લગભગ 2 કલાક સુધી અધિકારીઓ અને મુખ્યમંત્રી સાથે બેઠક કરી। આ બેઠકમાં કે કૈલાશનાથન અને મુખ્યમંત્રી જ હતા। ત્યારે હવે તેમની મુલાકાત બાદ સરકારે રાજ્યમાં થઈ રહેલા આંદોલનને સમેટવા માટે 5 મંત્રીની કમિટીની જે રચના છે તે કરવામાં આવી। એ ઉપરાંત વડાપ્રધાને આ 5 સંકટ મોચનને રાજ્યમાંથી આંદોલનનો ઝડપી ઉકેલ લાવવા માટે પણ નિર્દેશ આપી દીધા છે। તો હવે મહત્વનું અહીંયા એ છે કે સરકારને હવે આગામી ચૂંટણીમાં આંદોલનથી કોઈ અસર થાય એ પોસાય એમ નથી, માટે વડાપ્રધાન આ 5ને પણ બંને એટલા ઝડપથી આંદોલનમાં ઉકેલ લાવવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યો છે। તો મહત્વનું છે કે જે આંદોલનો છે તે અત્યારે દિન પ્રતિદિન વધી રહ્યા છે। તો આ સાથે આપણે કહી શકીએ કે આંદોલન રોકવા માટે સરકાર દ્વારા આ જે કમિટીની છે તે રચના કરવામાં આવી છે અને આ કમિટીમાં જે 5 નામ મારા દ્વારા કહેવામાં આવ્યા તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો ત્યારે આ જે વિષય છે તેના પર આપણે ચર્ચા કરીશું અને ખાસ કરીને મારા દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે આ જે વિષય છે તે સંલગ્ન વ્યક્તિઓ સાથે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ। તો મારી સાથે આજે આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે ભાજપ નેતા શૈલેષજી પરમાર, ત્યારબાદ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયેલા છે વિરેન્દ્રસિંહ ચાવડા। વિરેન્દ્રજી અને શૈલેષજી, બુલેટિન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને મારો સવાલ શૈલેષજી આપને સૌપ્રથમ રહેશે કે અત્યારે ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે આંદોલનો છે તે કરવામાં આવી રહ્યા છે। રાજ્યમાં અવારનવાર આંદોલનો આપણને જોવા મળતા હોય છે। તો ગુજરાતમાં વારંવાર વિવિધ માંગણીઓને લઈને કર્મચારીઓ છે, જે સંગઠનો છે તે આંદોલન પર ઉતરી આવતા હોય છે અને અત્યારે પણ ઘણા ખરા આંદોલનો આપણને જોવા મળ્યા છે। ત્યારે સરકાર દ્વારા આંદોલનના નિકાલ માટે 5 મંત્રીઓની કમિટીની રચના કરવામાં આવી છે। શું કહેવું આપનું? પ્રથમ તો મુસ્કાનજી, બુલેટિન ઇન્ડિયા અને આપની ચેનલ ને ટીમને અભિનંદન કે સરકારને સ્પર્શતા મુદ્દાઓની આપ સતત ચર્ચા કરી રહ્યા છો। હવે રહી વાત આંદોલનની, આંદોલન કરવું એ તમામ લોકોનો અધિકાર છે, સંસ્થાઓનો અધિકાર છે, બિન રાજકીય સંસ્થાઓનો અધિકાર છે, રાજકીય જે પાર્ટીઓ છે એમનો પણ અધિકાર છે, વિપક્ષનો પણ અધિકાર છે અને દરેક વ્યક્તિનો અધિકાર છે કે સરકાર જેની હોય એની સામે એની માગણીઓ મૂકવા માટે ક્યાંક ને ક્યાંક આંદોલન માર્ગ લેતા હોય છે। સંવિધાનમાં એમને અધિકાર આપેલો છે અને લોકશાહી પ્રક્રિયા છે એમાં જે આંદોલન છે એમને પણ સ્થાન આપવામાં આવ્યું છે। હવે રહી વાત
પાંચ મંત્રીઓની સમિતિની, એટલે જે રીતે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે, માઇક્રો મેનેજમેન્ટ વાળી પાર્ટી છે, સતત બેઠક અને ચર્ચા કરનારી પાર્ટી હોવાના કારણે અને કાર્યકર્તાઓથી બનેલી પાર્ટી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આવી સમિતિઓ બનતી હોય છે. એ સમિતિ કદાચ સરકારની હોય, એ સમિતિ સરકાર અને સંગઠન બંનેને જોડતી કડીની હોય, અથવા તો એ સમિતિ કોઈ પણ પ્રકારની હોય, તો એ સમિતિ માનો કે સરકાર અને લોકોને જોડતી હોય, અથવા તો પણ પ્રશ્નોના ઉકેલ માટેની સમિતિ હોય, એ દરેક સમિતિનું એક કાર્ય હોય છે. એ પ્રકારે આ સમિતિ બનાવવામાં આવેલી છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી સજ્જન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને એના મંત્રીશ્રીઓ સારું કામ કરી રહ્યા છે, એટલે એ સમિતિની રચના કરવામાં આવી છે. અને સમિતિની અંદર કેટલાય પ્રકારના માનો કે લોક ઉપયોગી કાર્યો ની ચર્ચા થાય, જે સમસ્યાઓ છે એની ચર્ચા થાય, તમામ પ્રકારની ચર્ચા અને ચર્ચાના અંતે તમામ મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે આવી શકે એ બાબતની આ સમિતિ હોઈ શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને મંત્રીશ્રીઓની સમિતિ બની હોય, એટલે સરકાર કઈ રીતે લોકો સુધી પહોંચે અને લોકોના પ્રશ્નો કઈ રીતે હલ થાય અને સરકારે કરેલી કામગીરી લોકો સુધી કેમ પહોંચે અને લોકોના પ્રશ્નો સરકાર સુધી કેમ પહોંચે, એ વચલી કડી જોડતી કડી છે આ સમિતિ છે. અને એમ છતાં પણ હું ફરીથી આપને કહેવા માંગુ છું કે આંદોલન કરવું એ તમામનો અધિકાર છે અને આંદોલનથી જ માનો કે કોઈ આંદોલન કરે અને એના ચર્ચાના મુદ્દા જે હોય એ સરકાર પાસે પહોંચતા હોય ને સરકાર એનું નિરાકરણ લાવતી હોય છે. આ સરકાર એ પ્રકારની સરકાર છે કે લોકો દ્વારા, લોકો વડે અને લોકો મારફત બનેલી સરકાર હોવાના કારણે લોકોને માગે કોની પાસે? મા પાસે માગતી હોય કે મા કંઈક આપી શકે. એટલે અત્યારે પણ સરકારને ભરોસો છે કે ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર, ડબલ એન્જિનની જે સરકાર છે, એમની પાસે આપણા પ્રશ્નો, આપણી વેદના, આપણી વેદનાને વાચા આપવાનું એક પ્લેટફોર્મ છે. એટલે સરકાર પાસે રજૂઆત કરે છે અને આંદોલન કરે છે અને કંઈક આંદોલન થયા અને તમામ આંદોલનનો ક્યાંક ને ક્યાંક હકારાત્મક ઉકેલ પણ સરકારે લીધો છે અને આગામી દિવસોમાં પણ લોકો માટે શું કરી શકાય એ બાબતે વિચારનારી જ આ સરકાર છે. જી બિલકુલ. તો જે રીતે શૈલેષજી આપણને જણાવી રહ્યા છે કે જે સરકાર છે તે દરેક કર્મચારીઓ જે અત્યારે આંદોલન પર ઉતર્યા છે તે આજ નહીં તો કાલ જે પણ આંદોલનો થઈ રહ્યા છે, જે માંગણીઓ છે તે અવશ્યપણે પૂર્ણ કરવામાં આવશે. ઘણી ખરી જે માંગણીઓ છે તે પૂરી કરવામાં પણ આવી છે. ખાસ કરીને વાત કરીએ તો માજી સૈનિકો દ્વારા જે 14 માંગણીઓ રાખવામાં આવી હતી, તેમાંથી જે 5 માંગણીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે સરકાર દ્વારા. નેતા વિરેન્દ્રસિંહ પણ જોડાયેલા છે. વિરેન્દ્રસિંહ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અગાઉ નરેન્દ્ર મોદી અને માંગણીઓને લઈને કર્મચારી યુનિયન જે છે, ખાસ કરીને કર્મચારી યુનિયનની વાત કરીએ, એલઆરડી પુરુષ ઉમેદવારની વાત કરીએ, આરોગ્ય કર્મચારીઓની વાત કરીએ, તો ઘણા ખરા જે લોકો છે તે અત્યારે મેદાને આવ્યા છે, આંદોલન કરી રહ્યા છે. તો આ આંદોલનને ધ્યાનમાં રાખીને અને આ આંદોલનનો નિકાલ ઝડપથી આવે તે માટે આ 5 જે મંત્રીઓની છે કમિટી બનાવવામાં આવી છે. આ મુદ્દાને લઈને આપનું શું કહેવું? ભાજપ સરકાર જાણી ગઈ છે કે 2022ની ચૂંટણીઓ નજીક આવી રહી છે. એમને ખબર છે કે 5 વર્ષમાં કોઈ જાતનું કામ કર્યું નથી અને છેલ્લા 27 વર્ષ ત્યાં નિષ્ફળ સરકાર, 8 વર્ષનો તેમનો આખો વહીવટ ઉઠાવેલો, તો તેમને નિષ્ફળતા સિવાય કશું મળશે નહીં. આવી કમિટીઓ અનેકવાર બની. તમે આ કોઈ સ્ટેબલ સરકાર છે નહીં. એમની ઇન્ટરનલી વાત કરીએ તો 2 વાર મુખ્યમંત્રીઓ બદલાઈ જાય, આખું કેબિનેટ બદલાઈ જાય. એટલે પહેલામાં પહેલું તો એમને પોતાના મંત્રીઓ અને એમના નેતાઓ પર જ પહેલો તો વિશ્વાસ નથી એમના હાઈકમાન્ડને, અને ઘડીએ ઘડીએ બદલવામાં તો પ્રજા કઈ રીતે સ્વીકારી શકે. હવે આંદોલનની વાત કરીએ તો તમે જ્યારથી સરકારો બની છે ત્યારથી હંમેશા જે આપણા મિત્રએ કહ્યું કે આ મા માગે અને જેમ પીરસે માં, એવું તો આ લોકો તો એવું કર્યા છે. ગાંધીનગરમાં જે પણ યુવાનો પોતાના રોજગારીના હક માટે લડાઈ લડતા હોય, જ્યારે પેપર કારના લીક માટે લડાઈ લડતા હોય, તમામ બાબતે એલઆરડી નો હોય, પોલીસનો પ્રશ્ન હોય, તલાટીઓનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, તમને આજે આંદોલન કરવામાં દેવામાં આવે છે ક્યાં? આંદોલન તો સરકાર કચડી નાખવામાં આવે છે. તમે કોઈ જગ્યાએ આજે સ્વતંત્ર રીતે ગુજરાતમાં અવાજ ઉઠાવી શકતા નથી. આજે તમને ગમે તે એન કેન કરીને તમને 144 કલમ હેઠળ, દેશદ્રોહના ગુના હેઠળ કોઈ પણ પ્રકારે તમને પકડીને તમારો અવાજ ગાંધી અને સરદારના ગુજરાતમાં તમારો અવાજ દબાવી દેવામાં આવે છે. તો
કઈ રીતે આ લોકો કહી શકે છે કે આ આંદોલનને અમે લોકોને મનાવીશું? આ તો ફક્ત ને ફક્ત ચૂંટણીમાં કઈ રીતે લોલીપોપ આપવો અને કઈ રીતે ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવી અને યુવાનોને કઈ રીતે ગુમરાહ કરી કઈ રીતે વોટ લેવા, એ જ આ લોકોની વાત છે. બીજું આ વાતમાં કશું છે નહીં. અને અગાઉ પણ મેં જેમ કહ્યું કે ફક્ત આ જાહેરાતો અને આ જે દેખાવડાઓ છે એ તો ફક્ત ચૂંટણી પૂરતા છે. અને નરેન્દ્ર મોદીજી જયારે ગુજરાત આવ્યા ત્યારે એમને પણ પોતાને ખબર પડી ગઈ કે ક્યાંક ને ક્યાંક આ સરકાર હવે પાછી રિપીટ થઈ શકે તેમ છે નહીં. એટલે આ એક્શન મૂળવામાં હવે જાગી રહ્યા છે જયારે ચૂંટણી આવી ત્યારે. ફક્ત ને ફક્ત આ લોકોને સત્તાનો જ મોહ છે, બીજી કોઈ વાત નથી. જી બિલકુલ. શૈલેષ, જે રીતે આપણા કોંગ્રેસના નેતા જણાવી રહ્યા છે કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી અને જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આ મનાવવાના જે કાર્યો છે તે ભાજપ એટલે કે શાસક પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. શૈલેષ, પ્રથમ તો કોંગ્રેસના મિત્ર છે ને એ જાણકારીનો અભાવ દેખાડે છે. સરકારે જે કામગીરી કરી છે એ ઉડીને આંખે વળગે એટલી કામગીરી કરી છે, એટલી યોજનાઓ આવી છે. એ કદાચ યોજનાઓ કેન્દ્ર સરકારની હોય, એ કદાચ યોજનાઓ રાજ્ય સરકારની હોય. તમામ ક્ષેત્ર અને તમામ બાબતમાં સરકારે કામગીરી કરી છે. એક વાત. બીજું, નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રમાંથી જે રીતે માનો કે ખેડૂત કોઈ હોય તો એના ખાતામાં 6,000 રૂપિયા ડીબીટી ના માધ્યમથી સીધા નાખવાની કામગીરી પણ આ સરકારે જ કરેલી છે. એ કદાચ અત્યારે જે ઢોરનો ત્રાસ છે એને નિવારવા માટે ઢોરવાડાની યોજના પણ ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જ કરી છે. હું તો ત્યાં સુધી કહું છું કે આ સરકારે એટલી સરસ કામગીરી કરી છે કે નેવાના પાણી મોભે ચડાવવાના કામગીરી પણ આ જ સરકારે કરી છે. મને તો એ આશ્ચર્ય થાય છે કે જ્યારે નર્મદાના નીર લેવાના હતા, ગુજરાતને પહોંચાડવાના હતા અને કચ્છ કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતમાં પહોંચાડવાના હતા, ત્યારે 10 વર્ષ સુધી યુપીએની સરકાર એકધારી સ્થિર શાસનથી રહી હતી. એમ છતાં પણ વારંવાર રજૂઆતો કરી અને એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ 51 કલાકના ઉપવાસ આંદોલન કર્યા. એમ છતાં પણ નરેન્દ્ર બંધની ઊંચાઈની મંજૂરી આપેલી નહોતી. પરંતુ જ્યારે લોકોએ જનાદેશ આપ્યો અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એટલે તરત જ 17મા દિવસે મંજૂરી આપી. આ જ દેખાડે છે કે ગુજરાત પ્રત્યેનું ઓરમાયું વર્તન હતું. બીજી વાત કે વિકાસ છે એ વિકાસ શબ્દ 2002 પછી જ આવ્યો. પેલા જે કોંગ્રેસની સરકારો હતી અને 97 પહેલાની જે સરકારો હતી એમાં એક જ શબ્દ હતો, ગરીબી અને જ્ઞાતિવાદ. ગરીબી અને જ્ઞાતિવાદ અને આતંકવાદ, આ શબ્દ ઉપર જ ચાલતું હતું. પરંતુ અત્યારે ગરીબી, જ્ઞાતિવાદ અને આતંકવાદ જળમૂળથી નાબૂદ કર્યો છે. એ કદાચ 370ની કલમની વાત હોય, એ રામ મંદિરની વાત હોય કે એ 35AA ની વાત હોય, કોઈ પણ બાબતે જોઈ લ્યો, એ વાઇબ્રન્ટ ગુજરાતથી થતા વિકાસની વાત હોય કે એ સુઝુકીનો પ્લાન્ટ અહીંયા આવવાની વાત હોય કે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય, કોઈ પણ પ્રકારે જુઓ તો ખેડૂતથી લઈ અને વેપારીથી લઈ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટથી લઈ અને મધ્યમ વર્ગના વ્યક્તિ સુધી અત્યારે એની આવક બમણી કરવા તરફ જઈ રહ્યા છીએ આપણે. ત્યારે આ લોકો તો કેવું છે મુસ્કાનજી, ઘુવડને જે રીતે દિવસે સૂર્ય દેખાતો નથી એ જ રીતે આ કોંગ્રેસના મિત્રો, જે વિપક્ષના મિત્રો છે, એમને ગુજરાતનો વિકાસ દેખાતો નથી. ગુજરાતના રોડ જોઈ લ્યો તો બીજા રાજ્યોમાં ચૂંટણી થાય ને ત્યારે ગુજરાત મોડલની વાત કરવામાં આવે છે અને જ્યારે ગુજરાતની વાત થતી હોય તો બીજા રાજ્યો ગુજરાત મોડલ, અને દેશમાં નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું એ પણ ગુજરાત મોડલના કારણે જ આવ્યું. કારણ કે 24 કલાક 3 ફેઝ વીજળીનું કામ પણ ગુજરાતે કર્યું છે. નેવાના પાણી મોભે ચડાવ્યા, એટલે કે સરદાર સરોવર ડેમના પાણી છે કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતમાં પહોંચાડ્યા છે. એ સૌની યોજનાથી પહોંચાડ્યા હોય કે ये સુજલામ સુફલામ યોજનાથી પહોંચાડેલા તમામ પ્રકારે વિકાસ કર્યો છે. અને આંદોલન તો સરકાર સામે હોય, સરકાર જેની હોય એની સામે આંદોલન હોય. તમારી સામે આંદોલન થતા હતા ત્યારે અમે કે લોકો કહેતા હતા કે હવે 2G સ્પેક્ટ્રમ બંધ કરો, બોફોર્સ ઘોટાળો શું છે એ બહાર લાવો, નેશનલ હેરાલ્ડ કેસ શું છે એ બહાર લાવો. ખેડૂતો જે આત્મહત્યા કરી રહ્યા છે એ શા માટે છે? ખેડૂતોને 18% વ્યાજે ધિરાણ મળતું હતું, એના બદલે અત્યારે 0% વ્યાજે મળતું. એટલે આ પ્રકારના આંદોલનો હતા. આંદોલન સરકાર તરફ હોય પરંતુ કંઈક માગણી માટેના હોય છે. અત્યારે જે આંદોલનો છે સરકાર પાસે કંઈક માગણી માટેના છે અને એ હોવા જ જોઈએ. એવું અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આંદોલન સરકાર પાસે હોય, પરંતુ આંદોલન ચાલુ થાય એટલે પોતાનો રોટલો શેકવા માટે કોંગ્રેસના મિત્રો જે ઉંબાળું કરે છે એ વ્યાજબી નથી.
જી શૈલેષજી, ઘણા મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે આપની સાથે, પરંતુ અત્યારે હું આગળ વધીશ. વિરેન્દ્રજી, શૈલેષજી દ્વારા અત્યારે જણાવવું છે કે ખાસ કરીને સરકાર દ્વારા ઘણા ખરા મુદ્દાઓ અત્યારે જે લોકો છે તે ઉઠાવી રહ્યા છે, અને જે લોકો છે તે પણ અત્યારે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે, તેમની માંગણીઓને લઈને ધરણા પર ઉતર્યા છે. અને શૈલેષજી દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર જેની છે તેને સામે આ લોકો આંદોલન કરવાના છે, કારણ કે તે લોકો માંગણી કરી રહ્યા છે, અને જે શાસક પક્ષ છે તેની પાસે માંગણી કરવાનો સમય છે, કારણ કે આ જે લોકો ચૂંટીને લાવ્યા છે. વિરેન્દ્રજી, તો આ જે શૈલેષજી દ્વારા આપણને જણાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને વીજળી આપવાનું કામગીરી છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ અત્યારે જે ખેડૂતો છે તે વીજળીને લઈને જ ક્યાંક ને ક્યાંક ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ને આંદોલન પર ઉતર્યા છે. શું કહેવું? મુસ્કાનજી, આપને હું એક વાત કહીશ, બહુ દૂર જવાની વાત નથી. 1 વર્ષ પહેલા આખા ભારત દેશના ખેડૂતો દિલ્હીમાં ભેગા થયા. એ લોકો જોડે કેવું વર્તન કરવામાં આવ્યું, એ લોકોને પાકિસ્તાની કહેવામાં આવ્યા, ખાલિસ્તાની કહેવામાં આવ્યા, આતંકવાદી કહેવામાં આવ્યા. આ જ ભાજપનું હકીકત બતાવે છે કે ખેડૂતો માટે એ લોકો શું વિચારે છે. પાણી, વીજળી અને જે એમના દેવા માફી હોય તો કોંગ્રેસે ભૂતકાળમાં એ કાર્યો કરી ચૂકી છે, એ શૈલેષભાઈને જાણકારી નહીં હોય. બીજી વાત, એમણે 6,000 ખેડૂતોને બેંકમાં નાખવાની વાત કરી, તો આજે તમે ડીઝલના ભાવ આજે 100 રૂપિયા પાર પહોંચી ગયા, પેટ્રોલ ડીઝલના ભાવ. તો ડીઝલના ભાવ પહોંચે એટલે ખેડૂતોની જે કોસ્ટ છે ઊંચી જવાની છે. આજે ખાતરના ભાવ તમે જો બમણા થઈ ગયા. તો આ બધા જે રજાપાતી જે ટેક્સ રૂપી જે પૈસા ભેગા કરવામાં આવે છે, એમાં ને એમાંથી આ લોકો સબસિડી લઈને એવું કહેવા માંગે છે કે અમે બહુ વિકાસ કર્યો. નર્મદા ડેમની વાત કરીએ તો 27 વર્ષથી જો તમે ગુજરાતમાં પાણી હરખું ચોખ્ખું ના આપી શકતા હોય, આજે અમદાવાદ જે મેગા સિટીની વાત કરીએ તેમાં આજે ટેન્કર રાજ ચાલતું હોય, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં જે ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવતું હોય, અને આજે પણ નર્મદા કેનાલ અધૂરી બાકી છે, આજે પણ પૂરી નર્મદા કેનાલ થઈ નથી, એ શૈલેષજીનો કહેવા માંગુ છું. તો એ ડબલ એન્જિનની સરકારને કરવાની શું? 3 એન્જિન લગાવો તો આ સરકાર ચાલે એમ નથી, કારણ કે આ સરકારના પાયામાં ભ્રષ્ટાચાર છે. મોટા મોટી વાત એ છે. એમણે 2G સ્પેક્ટ્રમની વાત કરી, મોટા મોટા ગોટાળાની વાત કરી. તો આજે ગુજરાતમાં અને કેન્દ્રમાં તો ભાજપની સરકાર છે ને, તો કેમ કોંગ્રેસના નેતાઓને જેલ ભેગા કરતા નથી? કેમ તેમની પર તમામ સુપ્રીમ કોર્ટે તેમના તમામ દાવામાંથી લોકોને મુક્ત કરી દીધા? મનમોહન સિંહમાં કોલગેટની તેમણે જે વાત કરી હતી, રાહુલ ગાંધીજીની વાત કરી હતી, તમામ લોકો પર આજે આક્ષેપો ફક્ત કરવાના. અને એમના 3 જે એમના જે જમયો બની ગયા છે, 3 જે હથિયાર છે, ઈડી, પોલીસ, આજે ઈડી, તમે ઇન્કમ ટેક્સ ની વાત કરી લો, આ બધી તમામ જે કેન્દ્રીય એજન્સીઓ છે, લોકલ જે રીતે પોલીસને દમન કરી અને પોલીસને બીચમાં લાવી અને જે રીતે કામ કરવામાં આવે છે, આજે કમલનામમાંથી જે રીતે આદેશો છૂટી રહ્યા છે તે રીતે કામ થઈ રહ્યું છે. અને જે એમણે આંદોલન કરી કે સરકાર સામે આંદોલન થાય, ભૂતકાળમાં પણ આંદોલન સામે કોંગ્રેસ પાર્ટી એક પાર્ટી નથી, એક વિચારધારા છે, એક આંદોલન છે. અમે આંદોલન થયા હતા એને કચડવાનો પ્રયાસ નતો કર્યો. અમે આંદોલન જે કાર્યો હતા તેમની સાથે વાતચીતો કરી, તેનું સોલ્યુશન લાયા. જ્યારે ભાજપ સરકારમાં આજે જે આંદોલન કરે છે, પોતાની માંગ રાખે છે, તેને દેશદ્રોહી, તેને સરકાર વિરોધી, તેને જાહેર કરી આતંકવાદી જાહેર કરી અને તેની ક્રેડિબિલિટી ખતમ કરી દેવાની વાત કરે છે, અને તેની પર દમન કરવાનું છે, જેલમાં પૂરી દેવાના છે. આ ભૂતકાળના ગુજરાતના પણ કિસ્સા જાણો છો. એમના જ પક્ષમાં હમણાં જોડાયેલા હાર્દિક પટેલભાઈ શું આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કર્યા હતા, તે શૈલેષજી કે જે અલ્પેશભાઈ ઠાકોરે જે આક્ષેપો કર્યા હતા તે વિશે શૈલેષજી કે, એટલે ભૂતકાળમાં જે લોકો આક્ષેપો કર્યા હતા ને એમણે આજે, હું તો ભાજપના જે એમના જે કાર્યકર્તાઓ નેતાઓ છે, મને તો એમની દયા આવી રહી છે કે આજે આખે કોંગ્રેસમાં એમનો સમાવેશ થયો ને એમને ખુરશી સાફ કરવાનો ફક્ત વાર આવે છે. એનું ફ્રસ્ટ્રેશન આ લોકોને થઈ રહ્યું છે કે હવે અમારું શું થશે. એટલે ફક્ત ને ફક્ત આ લોલીપોપ અને લીપાપોતી કરવાની વાત છે. આ સરકાર ગુજરાતની નિષ્ફળ ગઈ છે. ગુજરાતની જનતા તૈયાર છે. 2022 આવવા દો તો 100% કોંગ્રેસ સરકાર બનશે અને આ લફડાક પડશે ભાજપની સરકાર. જી બિલકુલ. તો જે રીતે વાત કરવામાં આવી શૈલેષજી, તો શૈલેષજીનો મારો સવાલ રહેશે, શૈલેષજી, પોલીસ ગ્રેડ પે મુદ્દે મારે થોડી વાત કરવી છે કે પોલીસ ગ્રેડ પે આંદોલન છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક સંવેદનશીલ મુદ્દો બન્યો છે. ગ્રેડ પે મામલે પોલીસની ધીરજ હવે ક્યાંક ને ક્યાંક ચરમસીમાએ પહોંચી ગઈ છે. અનેક વખત માંગ કરવા છતાં પણ સરકાર પાસે માત્ર એક જ જવાબ હોય છે કે ગ્રેડ પે હવે ટૂંક સમયમાં જાહેર થશે અને ગ્રેડ પે ની જાહેરાત કરવામાં આવશે. શૈલેષજી, શૈલેષજી, અવાજ આવી રહ્યો છે? હા જી,
મુસ્કાનજી, ગ્રેડ પે બાબતની જો હું વાત કરું તો ગ્રેડ પે બાબતે ગૃહ મંત્રાલય અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટપણે વાત પણ કરેલી છે. અને જે પોલીસ ગ્રેડ પે છે એ બાબતે પોલીસ પરિવારો સાથે મળી અને જે હમણાં યોજનાઓ જાહેર કરી એનાથી પણ પોલીસ પરિવાર ખુશ છે. ભાઈ હમણાં વાત કરતા હતા અલ્પેશ ઠાકોરજીની અને હાર્દિક પટેલજીની. તો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરજી છે એમણે કોંગ્રેસ શા માટે છોડી, એ જરા જવાબ આપે કે તમારો પરિવાર શા માટે તૂટે છે, જયરાજસિંહ પરમાર શા માટે તૂટે છે. આપણે મુદ્દાથી વિપરીત મેં એમ કહું, તમને પાણી પીપીને તમને ગારો ભણતા હતા ભાજપના નેતાઓને, તમારા વડાપ્રધાન વિશે શું કહ્યું હતું, તમારા એ તો મુખ્યમંત્રી વિશે કોંગ્રેસમાં શું હોય ને કહ્યું, ત્યાં સુધી તમારી ગાળો વિચારધારાઓ બોલે. માટે શું ભારતીય કહ્યું જનતા હતું. પાર્ટીમાં આવે તમે એટલે એ વસ્તુ સંસ્કારમાં એવા આવી જાય. લોકોને તમે કોંગ્રેસમાં તો ગાળો પાર્ટીમાં જ લઈ બોલવાનું હોય રહ્યા ને. છો. તમે એ કોંગ્રેસમાં તમારા હોય ને પોતાનામાં દમ વિરેન્દ્રસિંહ. નથી સરકાર બનાવવાનો, એટલે વિરેન્દ્રસિંહ તમે કોંગ્રેસમાં કોંગ્રેસના હોય એટલે નેતાઓને, ગાળો જ બોલવાની એટલે તમે હોય. તમે કહો છો ને કોંગ્રેસમાં હતા ત્યારે ગાળો બોલતા હતા. કોંગ્રેસમાં કોઈ પણ હોય એને ગાળો તમને બોલવાની હોય બોડી છે, વિરેન્દ્રસિંહ. તમને જૂના સ્ટેટમેન્ટ તમે ઉઠાઈને જોઈ લો. હું તમને તમે જે પ્રશ્ન કર્યો એનો જવાબ આપી રહ્યો. સવાલ જે છે બીજો છે ને, આપણે મુદ્દાથી વિપરીત નથી જવાનું. શૈલેષજી, ગ્રેડ પે મામલે મેં તમને પ્રશ્ન પૂછ્યો છે, એનો જવાબ. મેં ગ્રેડ પે બાબતે સંપૂર્ણ રીતે આપને જવાબ આપ્યો છે. એમ છતાં પણ પોલીસ પરિવાર અને ગ્રેડ પે ની જે યોજના હતી એમાં જે રીતની અત્યારે હમણાં જીતુભાઈ વાઘાણીએ જે રીતે યોજનાઓની જાહેરાત કરી છે એ પછી પોલીસ પરિવાર અને ગ્રેડ પે માંગનારા જે લોકો હતા એમણે સંપૂર્ણપણે સંતોષ વ્યક્ત કર્યો છે. અને એમ છતાં પણ ક્યાંય ખૂટતું હશે, ક્યાંક તૂટતી તળી હશે, ખૂટતી કડી હશે તો એ જોડવાનો પ્રયત્ન સરકાર કરવાની જ છે. અને સરકાર, હું કહું છું ને, ફરીથી કહું છું કે સરકારને સેવા કરવાનો જ્યારે લોકોએ મોકો આપ્યો હોય તો એમાં કર્મચારી પણ આવી જાય છે, સંસ્થાઓ પણ આવી જાય છે, અને ખેડૂતોથી લઈને વેપારી અને મધ્યમ વર્ગના લોકો પણ આવી જાય છે. અમે તો અંતિમ વ્યક્તિ સુધી વિકાસના ફળ કઈ રીતે પહોંચે એ દિશામાં ચાલનારા છીએ. એટલે તો અમે સતત ચરે વેતી એટલે સતત કામ કરનારી પાર્ટી, સતત સેવા કરનારી પાર્ટી. અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે કોઈ પણ પ્રકારે સેવા કરવામાં ક્યાંય ખૂટતું હોય, અમારી ત્રુટિ હોય, અમારી ભૂલ હોય તો અમને કહો, અમે ભૂલ સ્વીકારવા ગ્રેડ પે તૈયાર નું છીએ. શું કરશો? ગ્રેડ પે ના મુદ્દે તમે ગ્રેડ પે બાબતે વાત કરી, ગ્રેડ પે તમે આપશો કે નહીં એ તો જાહેરાત કરો. શૈલેષજી, મારે આપની પાસેથી લેવું છે. સંસ્કારો કેવા છે? તમે લખી રાખો ને. નથી બોલ્યો, તમારું વાક્ય પૂરા પૈકી મુસ્કાનજીના માધ્યમથી હું તો તમને કહું છું કે ગ્રેડ પે બાબતે તમે જાહેરાત કરો ને. શા માટે તમે પોલીસને ડિસિપ્લિનરી ફોર્સને તમે આ રીતે લટકાવી રહ્યા છો લોલીપોપ આપીને? હું તો એ તમને કહેવા માંગુ છું. અમે તો કહ્યું છે પહેલી ગુજરાતની સરકાર બનશે, પહેલી જ કેબિનેટમાં અમે બોલવા દો એમને, બોલવા દો ને. ગ્રેડ પે આપી નવા આવ્યા છે અમે તો તો ચાર્જ બોલશે ને. કરી. અરે ભાઈ, અમે તો નવા રોજ આવ્યા આવીએ છે છીએ. તો બોલવું તમે પડે. નવા આવ્યા છે એવું લાગશે. વિરેન્દ્રજી, મારી પાસે બોલો બોલો, સમયની ચાલુ રાખો મર્યાદા છે. વિરેન્દ્રસિંહ. મારી પાસે સમયની મર્યાદા છે. આ વિરેન્દ્રસિંહ ચર્ચાઓ ધંગે કારણ કે ધડાકો તમે બોલે છે, પણ ચોક્કસ બોલવા દો. ચોક્કસ બોલીશ હું તો, મને કોઈ વાંધો નથી. રાજ્યમાં અવારનવાર જે સંગઠનો છે, જે આંદોલનો છે, તે ચાલતા રહ્યા છે. અને ખાસ કરીને જે પોલીસ કર્મીઓ છે, જે કિસાનો છે, તે અત્યારે મેદાને ઉતર્યા છે. અને આજે અમારી સાથે જે ભાજપના નેતા અને કોંગ્રેસના નેતા સાથે અમારી સાથે આજે જિગ્નેશજી ગોસ્વામી પણ જોડાયેલા છે, કે જેઓ ગાંધીનગર જિલ્લા આરોગ્ય કર્મચારી સંગઠનના મંત્રી છે. તે પણ અમારી સાથે જોડાયેલા છે. તો આપણે એમની સાથે પણ ચર્ચાઓ કરીશું અને એમની પડતર માંગણીઓ શું છે આરોગ્ય કર્મચારી તરીકે એ પણ આપણે એમની પાસેથી જાણીશું. જિગ્નેશજી, બુલેટિન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. અવાજ આવી રહ્યો છે? હા જી બિલકુલ. કરીને વાત કરવામાં આવે, જિગ્નેશજી, ખાસ કરી કર્મચારીઓની, આરોગ્ય કર્મચારીઓની અત્યારે પડતર માંગણીઓ શું છે અને આપ સરકાર પાસે શું ઈચ્છી રહ્યા છો કે સરકાર આપની માંગણીઓને ક્યારે પૂરી કરશે? શું કહેશો આપ એને લઈને? પહેલા તો બુલેટિન ઇન્ડિયાનો ખૂબ ખૂબ આભાર કે આ મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી અમારી વાત ફરીથી પહોંચાડી શકીશું. છેલ્લા 7 મહિનાથી અમારા 33 જિલ્લાના 16,000 થી વધુ કર્મચારીઓ પોતાના 3 પ્રશ્નોને લઈને હડતાલ ઉપર છે. કામગીરી ચાલુ, રિપોર્ટિંગ બંધ, 7 મહિના સુધી અમારો પ્રોગ્રામ હતો. ના છૂટકે અમારી માંગણીઓ ના પૂરી થતા 8/8/2022 થી, એટલે કે આજે 22મો દિવસ છે અમારી અચોક્કસ મુદતની હડતાલનો. સરકાર સાથે 3 વાટાઘાટો થઈ, પણ એમાં નક્કર કોઈ પગલા ના આવતા અમે અત્યારે અમારા 3 પ્રશ્નો બાબતે હડતાલ માટે અડીખમ છીએ. અમારો પહેલો પ્રશ્ન એવો છે કે 0 કિલોમીટર પીટીએ. બીજો પ્રશ્ન છે કે 130 દિવસમાં જે કોરોના ટાઈમમાં અમે જે રજાના દિવસે કામ કર્યું છે એ
130 દિવસનો રજા પગાર. અને ત્રીજો અમારો મુખ્ય માગણી છે, જે મેન કહેવાય, 1900 થી 2800 ગ્રેડ પે એમપીએડબલ્યુ, એફએડબલ્યુ તથા એમપીએચએસ ને એફએચએસ કેડરના 2400 ગ્રેડ પે માંથી 4200 સરકાર કરી આપે. અમારા બે પ્રશ્નો માટે 0 કિલોમીટર પીટીએ અને 130 દિવસના રજા પગાર માટે સરકાર આંશિક રીતે સહમત છે, બરોબર, જી. પણ ગ્રેડ પે બાબતે સરકારમાં અમને ચોખ્ખી ના પાડી દીધી છે. અને જી. એક વસ્તુ મેડમ, કે જ્યારે કોરોનામાં ભાઈ ભાઈનો નતો, બેન બેનનો નતો, ત્યારે આ કર્મચારી છેવાડાના છેલ્લા છાપરા સુધી જઈને કોરોનામાં સેવાની કામગીરી કરી છે. અને એ જ કોરોના વોરિયરના ભથ્થામાંથી અમને બાકાત રાખવામાં આવેલા છે. અને આ અમારી છેલ્લા 3 વર્ષમાં અમારી ચોથી હડતાલ છે. જી. તો જિગ્નેશજી જે રીતે વાત કરી રહ્યા છે, તો કોરોના કાળમાં જે આરોગ્ય કર્મચારીઓએ જે પણ કામ કર્યું છે, કામગીરીને બુલેટિન ઇન્ડિયા બિરદાવે છે. ખરેખર આરોગ્ય કર્મચારીઓ દ્વારા ખડે પગે રહીને છેવાડાના વ્યક્તિઓ સુધી વેક્સિનેશનનું કામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે પણ સમસ્યાઓનું નિર્માણ થયું હતું તેની ખડે પગે જે કર્મચારીઓ છે તેમની સેવા પણ કરી હતી. અત્યારે આપણા શાસક પક્ષ આપણી સાથે ઉપસ્થિત છે. શૈલેષજી, જે રીતે આપણી સાથે આ આરોગ્ય કર્મચારી ઉપસ્થિત છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે એમને સત્તંદરપણે ના પાડી દેવામાં આવી છે કે ગ્રેડ પે માં વધારો નહીં થાય, એટલે કે એમનો ગ્રેડ પે 1900 થી હવે 2800 આપવામાં નહીં આવે તેવું કહી દેવામાં આવ્યું છે. શું કહેશો આપ? મુસ્કાનજી, આરોગ્ય કર્મચારી એટલે જે કોરોના કાળમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે કામ કર્યું હતું અને ખૂબ સારું કામ કર્યું છું, અને એના કારણે જ આ લોકોની કામગીરીના કારણે જ ગુજરાત સરકારની સરાહનીય કામગીરી માટેનું પણ અભિનંદનની વર્ષા થઈ હતી. અને ભારતમાં તો ઠીક છે, પણ વિદેશમાં પણ એમણે કરેલી કામગીરી છે એના વખાણ કરેલા હતા. એ સાથે હું સહમત છું. અને એના પ્રશ્નો જે છે ગ્રેડ પે, માનો કે અત્યારે એલઆરડી જવાનનો જે પેલા પગાર હતો 3,47,250 રૂપિયા જે વાર્ષિક હતો, એના બદલે અત્યારે 2,51,000 અને 100 રૂપિયા હતો, એના બદલે 3,47,250 કરાયો છે. પોલીસ કોન્સ્ટેબલ જે પગાર 4,16,400 હતો તો 400 કરાયો છે. એનો કોન્સ્ટેબલનો પગાર દર વર્ષે 3,63,660 રૂપિયા જ હતો, એની બદલે વધાર્યો છે. એ રીતે હેડ કોન્સ્ટેબલનો પગાર જે થતો હતો એ પણ વધાર્યો છે. એએસઆઈ નો પગાર જે હતો એ પણ વધાર્યો છે. એટલે 5,19,354 હતો જે વાર્ષિક પગાર, એના બદલે હવે 5,84,094 રૂપિયા. એટલે પોલીસ ગ્રેડ પે બાબતે આટલી સરાહનીય કામગીરી સરકારે કરી છે. એ જ બાબતે આરોગ્ય કર્મચારીના પ્રશ્નો જે છે, હેલ્થના પ્રશ્નો છે, એને પણ સોલ્વ કરવાની અને એનું પણ નિરાકરણ કઈ રીતે આવે એ દિશામાં સરકાર ચાલવાની છે અને ચાલી પણ રહી છે. એ માટે સરકારે યોગ્ય સમિતિની રચના પણ કરી છે અને એ સમિતિ દ્વારા જે કાંઈ પ્રશ્નો છે એને પ્રશ્નો સોલ્વ પણ કરવામાં આવશે. અને આખરે પ્રશ્ન સોલ્વ કરવા માટે જ સરકાર હોય છે અને સરકારે પ્રશ્ન સોલ્વ કરવા જ જોઈએ. એ દિશામાં જ અમે ચાલી રહ્યા છીએ. 3 વખત અમને લોલીપોપ આપવામાં આવી છે સરકાર દ્વારા લાસ્ટ 3 હડતાલમાં. જુઓ, સરકાર દ્વારા ક્યારેય લોલીપોપ અપાતી નથી. સરકાર કે અમે આ કરવાના છીએ એટલે સરકાર કરતી જ હોય છે. જે રીતે હું ત્યાં સુધી રાજ્યના સાહેબ 16,000 થી વધુ કર્મચારીઓ સાહેબ આજ ના છૂટકે રોડ ઉપર ઉતર્યા છે સાહેબ. જિગ્નેશજી, આપની જે માગણી છે એ અમારા સર આંખો ઉપર, અમને કઈ વાંધો નથી. આપની માગણી કઈ રીતે સોલ્વ થાય એનો પ્રશ્ન તમારો જે છે એ કઈ રીતે સોલ્વ થવાની દિશામાં હાલે. અને સરકારમાં અમે છીએ એટલે જવાબદારી પણ સ્વીકારીએ છીએ, દોષનો ટોપલો આવે તો પણ સ્વીકારીએ છીએ. આરોગ્ય કર્મચારી હોય, પોલીસ કર્મચારી હોય કે પંચાયતના કર્મચારી હોય કે સચિવાલયના કર્મચારી હોય, એમનો અધિકાર છે અમારી પાસે માંગવાનું. કારણ કે એ કામ કરે છે અને એ તમે બધા છો, એ સરકારના હાથ પગ છો અને એ હાથ પગમાં કઈ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરવો જોઈએ. પરંતુ થોડીક ધીરજ ધરો. આમ નથી કહેતા કે કરશોમાં કલેશ ઘડીકના માટે હમણાં સૂરજ ઉગશે, એટલે હમણાં સોનાનો સૂરજ ઉગવાનો છે. ખોટી કોઈ કલેશ કરવાની જરૂર નથી. અને વિપક્ષનો હાથો તો બનશો જ નહીં, કારણ કે વિપક્ષને તો એના રોટલા શેકવા છે. આ પ્રશ્ન આ તમારી અને સરકારની વચ્ચે છે, એટલે વિપક્ષ તો આવું કંઈક ને કંઈક ગોતતો હોય છે અને તમારી જેવા સજ્જન અને સરળ માણસો છે એને ગોતી અને તમને હાથો બનાવી અને એનું જે મનસુબો છે એ પાર પાડવાની કોશિશ કરતા હોય છે. તમારે તમારી માંગણી સરકાર સુધી પહોંચાડી છે. સરકારની પણ જવાબદારી છે, આગામી દિવસોમાં તમારો પ્રશ્ન સોલ્વ કરશે. જી, હવે સોનાનો સૂરજ ઉગશે તેમ શૈલેષજી દ્વારા કહેવામાં આવ્યું છે. હવે બસ આ જ આશા અમારે સરકાર જોડે છે. સૂરજ ક્યારે ઉગશે? કારણ કે
જે આંદોલનો લોકો કરી રહ્યા છે, જે આ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારી આપણી સાથે જોડાયેલા છે, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ગ્રેડ પે ને લઈને એમને સ્વતંત્રપણે ના પાડી દેવામાં આવી છે. હું વિરેન્દ્રજી આપની પાસે આવવા માંગીશ. જી વિરેન્દ્રજી, આપનો વોઇસ આવી નથી રહ્યો. વિરેન્દ્રજી, આપનો માઇક અનમ્યુટ કરો. બિલકુલ. શૈલેષજીએ જે રીતે કહ્યું, પેલા તો આંદોલન મેં પહેલા પણ કહ્યું હતું કે જે પણ આંદોલન કરશે સરકાર સામે એની પહેલી ક્રેડિબિલિટી ખતમ કરી નાખવામાં આવશે. મીડિયાના માધ્યમથી હોય, સોશિયલ મીડિયાના માધ્યમથી કે કોઈ પણ પ્રકારના માધ્યમથી હોય. આજે એમણે વિપક્ષ, આ ભાઈ જે જિગ્નેશભાઈ જે વાત કરી, એમણે વિપક્ષનો હાથો બતાવી દીધો અને પેલું સ્વીકાર લીધું કે અમારામાં દોષ છે. એમને કહ્યું કે અમે દોષનો ટોપલો સ્વીકારવા તૈયાર છે. એ વાત કરી રહ્યા છે કે તમે પગાર જે વધાર્યો એનાથી કોઈ ના નથી, તમે પગાર વધાર્યો વાત સાચી, પણ જે આજે પોલીસ પ્રશ્નો કરી રહી છે, પોલીસના કર્મચારીઓ, હેલ્થ કર્મચારીઓ હોય, કે જે લોકો કોરોના કાળ દરમિયાન સતત 24 કલાક 365 દિવસ જોયા વગર અને જાનના જોખમે જેને કામ કર્યું હોય, અને જેને વડાપ્રધાન શ્રી પણ એવું કહેતું હતું કે કોરોના વોરિયર્સ ફ્રન્ટ લાઇન વોરિયર્સ છે, એને જે પણ અમે સરકાર દ્વારા કરવામાં આવે એટલું ઓછું છે. પણ છતાં જ આવા ગ્રેડ પી ના મુદ્દે અને આવી નાની નાની માંગણીઓ, જે એમનો બેઝિક અધિકાર છે એ આપવામાં જો પણ સરકાર નિષ્ફળ જતી હોય, તો હવે એ સરકાર વિશે શું કહેવું એ તમે વિચારી શકે છે ગુજરાતની જનતા. ત્યાં આગામી સમયમાં નિર્ણય લેશે કે અમારે શું કરવું. એટલે કોઈ પણ વાત હોય એને કઈ રીતે ડાયલ્યુટ કરી દેવી, મુદ્દા ઉપર આવું નહીં અને ફક્ત ને ફક્ત વચનો જ આપવા, અને પાછળથી એમના સરકારના મંત્રીઓ કહે છે કે આ તો જુમલો હતો, અમારે આ મુદ્દાથી કોઈ લેવા દેવા નથી. 2014 ની તમે વાત કરો, વચનો શું આપવામાં આવ્યા હતા? યુવાનોને દર વર્ષે 2 કરોડ રોજગારી આપીશું. શું 2 કરોડ રોજગારી આપી? એના બદલે યુવાનોની રોજગારી જતી રહી. આજે યુવાનો ભટકી રહ્યો છે. બીજા નંબરની જે વાત હતી કે ખેડૂતોની આવક બમણી થશે. ખેડૂતોની બમણી આવક થવાને બદલે દિલ્હીમાં જે આતંકવાદી જાહેર કરવામાં આવ્યા, અને જેમ પેલી પાકિસ્તાની બોર્ડર છે ને, ચીન, આ લોકો ચીનને આપણે પાકિસ્તાન આપણે સાચવી નહીં શકતા કે ચીનના સૈનિકો અંદર અતિક્રમણ કરી ગયા. એટલે ફોરેન પોલિસીમાં તો ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. પાકિસ્તાનનો મામલો હોય કે ચીનનો મામલો હોય, એની વાત જવા દો. પણ જે વાત કરી છે વડાપ્રધાનશ્રીએ, એમની પર લોકોએ વિશ્વાસ કર્યો હતો કે 15 લાખ બધાના ખાતામાં આવશે. આજે રોજ લોકો પાસબુક પેલું એન્ટ્રી કરાવવા છે, પ્રિન્ટ કરાવવા, તો જોવે છે કે 15 લાખ આયા જ નહીં. હવે ધીમે ધીમે તેમને વિશ્વાસ થવા માંડ્યો છે. ખેડૂતો હોય, કર્મચારીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, યુવાનો હોય, કે આ ફક્ત ને ફક્ત ઠાલા વચનો હતા વોટ લેવા માટેના. અને એમના જ ખુદ કેન્દ્રીય મંત્રી એવું ઓન રેકોર્ડ કહી ચુક્યા છે કે અમને તો સરકાર આવે એટલે કહેવામાં આવ્યું છે કે મન ફાવે બોલો, વચનો આપો, આપણે તો ફક્ત સત્તા લાવી છે, સત્તા આવે એની માટે તમે ગમે તે વચનો આપો. એવા એમના જ ખુદ કેન્દ્રીય મંત્રી એમના આક્ષેપો કરી રહ્યા છે. એટલે મારું આપણે એ જ કહેવું છે મીડિયાના માધ્યમથી કે આ લોકો ફક્ત ને ફક્ત વચનો જ આપે છે, ખોટા ખોટા. કોઈ રીતે પોતે આખું સરકારી તંત્ર હોય, ચૂંટણી પંચ હોય, પોતે ન્યાય તંત્ર હોય, જ્યુડિશરી હોય, સરકારો કઈ રીતે ગબેડી પાડવી, કઈ રીતે સત્તા કબજે કરવી, યન કેન પ્રકારે, એટલે કઈ રીતે સત્તા કબજે કરી એ તેમનું છેલ્લું લક્ષ્ય એ વાત છે. અને થાળી વગાડો, ઢોલ વગાડો ને દીવા કરો ને અગરબત્તીઓ કરો, એની સરકાર છે. બીજું કોઈ આ લોકો પાસે કોઈ પણ જાતનું રોડ મેપ નથી. આરોગ્ય કર્મચારી હોય, પોલીસ કર્મચારી હોય, શિક્ષકો હોય, તલાટી હોય, યુવાનો હોય. એટલે મારું તમામને કેવું છે કે આ લોકો જોડે કોઈ રોડ મેપ છે જ નહીં. આ લોકોને ફક્ત ને ફક્ત વચનો આપશે અને છટકી જશે. શૈલેષજી દ્વારા, વિરેન્દ્રજી, શૈલેષજી દ્વારા જ્યારે કહેવામાં આવ્યું કે દોષનો પોટલો અમારી પર નાખવાનો, એનો મતલબ અહીંયા ક્યાંક ને ક્યાંક ખોટો સમજાઈ રહ્યો છે. દોષનો પોટલો અહીંયા મારા પર ખોટો વાત નથી કરતો. એ સમજ્યો, એમની વાતો સમજીને જ મેં જવાબ આપ્યો છે કે સરકારમાં છે તો સ્વીકારે એમને દોષ હોય તો. આંદોલનો થઈ રહ્યા છે, સરકાર પાસે માંગણી કરવાના છે, દોષનો પોટલો એ સેન્સમાં કહેવામાં આવ્યું. મુસ્કાનજી, 27 વર્ષે જો તમે આવી વાત કરતા હોય કે તમે ડબલ એન્જિન સરકારની વાત કરતા હોય, અને એવું હોય કે ભાઈ મોસાળમાં જમણવાર માં પીરસતી હોય એવી વાતો થતી હોય, છતાં આંદોલન કરવા પડે કર્મચારીઓ, તો કઈ રીતે આ યોગ્ય છે? કઈ રીતે તમે ડબલ એન્જિનની સરકારોને કહી શકો? આ તો રિમોટ કંટ્રોલ થી ચાલતી સરકાર છે. એક રિમોટ કંટ્રોલ દિલ્હી છે, બીજું રિમોટ કંટ્રોલ સુરતમાં છે. આ રિમોટ કંટ્રોલ થી ચાલતી સરકાર છે.
આમના નેતાઓ જોડે કે મંત્રી જોડે કોઈ પણ પ્રકારની સત્તા જ નથી. આ તો ફક્ત ને ફક્ત વચનો આપી અને કઈ રીતે ચૂંટણીમાં જીતી જવું ને સત્તા હાસિલ કરવી એ જ એમનો છેલ્લો લક્ષ્ય છે. બીજું એમનું કોઈ જ લક્ષ્ય નથી. પણ ગુજરાતની જનતા આજે પરિવર્તન માંગી રહી છે. 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં જરૂર પરિવર્તન આવશે અને કોંગ્રેસ સત્તામાં આવશે તો તમામ કર્મચારીઓ હોય, યુવા હોય, ખેડૂતો તમામના પ્રશ્નો અમે સોલ્વ કરીશું. અને પહેલી જ કેબિનેટમાં અમે વચન આપ્યું છે કે પહેલી જ કેબિનેટ મિટિંગમાં અમે તમામ જે ગ્રેડ પી નો મુદ્દો હોય, જે કોરોના જે દર્દીઓ જે મૃત્યુ આવ્યા તેમને 4 લાખ રૂપિયા વળતર આપવાનો મુદ્દો હોય, તમામ મુદ્દો અમે પહેલી કેબિનેટમાં પાસ કરીને ખરેખર સમયની મર્યાદા છે વિરેન્દ્રજી, મારી પાસે સમયની મર્યાદા છે. આપણી પાસે અત્યારે વિપક્ષ પણ છે અને શાસક પક્ષ પણ છે અને આપણી સાથે જે પીડિત કર્મચારી છે તે પણ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. આપણી સાથે જિગ્નેશભાઈ, મારો તમને સવાલ રહે, આ જે આંદોલનો છે તમે પાછળના ઘણા સમયથી કરતા રહ્યા છો અને આંદોલનને કારણે તમને ઘણી બધી હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે અને તમારા દ્વારા જણાવવામાં આવ્યું કે સતત પાછળના ઘણા દિવસ સુધી તમારા દ્વારા આ ગ્રેડ પે મુદ્દે જે તમારો જે પગાર છે 1900 થી લઈને 2800 જે ગ્રેડ પે છે તે વધારવાને લઈને આપે આ આંદોલન કર્યું છે, આપ ધરણા પર ઉતર્યા છો. આપને શું લાગી રહ્યું છે, આપની જે પણ કઈ માંગણીઓ છે તે શાસક પક્ષ દ્વારા એટલે કે આપણી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવશે કે કેમ? બસ સરકાર શ્રી દ્વારા અમારે એટલી જ અપેક્ષા છે કે જલ્દીથી જલ્દી અમારા આ ગ્રેડ પે ના મુદ્દાને વધાવીને અમને કોરોના વોરિયરનું એક બિરુદ આપો, જે આપ ખરેખર કહી રહ્યા છો કે અમે કોરોના વોરિયર છે. બીજી વસ્તુ કે આજે અમારા 16,000 થી વધુ કર્મચારીઓ પોતે અંદરથી દુઃખની લાગણી પ્રગટ કરી રહ્યા છે કે આજે એક રોગચાળાની સ્થિતિમાં અમે લોકોની સેવા નથી કરી રહ્યા, પણ અમે પણ મજબૂર છીએ. માટે ગુજરાતની જનતાની અમે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ વતી માફી માંગીએ છીએ. પણ અમારો એક જ ઉદ્દેશ છે કે જ્યાં સુધી અમારી ગ્રેડ પેની મામલો સરકારમાંથી સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે આ હડતાલ ચાલુ રાખવાના છે. જી બિલકુલ. હવે મારો સવાલ શૈલેષજી આપને રહેશે કે જે રીતે આપના દ્વારા કહેવામાં આવ્યું કે દોષનો પોટલો, એ આપે કયા સેન્સમાં કીધું એવું સમજી ગઈ છું કે શાસક પક્ષ છે, દરેક લોકો તમારા સામે આંદોલન છે, તમારી સામે બાયો ચડાવીને વાતો કરવાના છે કારણ કે આપ શાસક પક્ષમાંથી છો. તમારી પાસે લોકો માંગણી કરશે કારણ કે તમે ઢગલે અને ખૂબ કે વોટ લીધા છે જે જનતા છે તેની પાસેથી અને જનતા આપની પાસે જ માંગણી કરશે અને કોઈ માંગ નહીં સંતોષાય એટલે દોષનો પોટલો તમારા પર આવશે. એ સેન્સમાં આપે કહેવા માંગ્યું, એ સેન્સ હું સમજી ગઈ. પરંતુ શું આ જે કમિટીની રચના કરવામાં આવી છે, 5 મંત્રીઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તો શું આ જે 5 મંત્રીઓ છે તે ખરેખર આ જેટલા લોકો આંદોલન પર ઉતર્યા છે, જેટલા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, શું અંતે આજ નહીં તો કાલે જેમ તમારા દ્વારા કહેવામાં આવ્યું કે સોનાનો સૂરજ ઉગશે, તો શું આ 5 મંત્રીઓની કમિટીમાં રચના કરવામાં આવી છે, કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તો શું એ 5 લોકો આ આંદોલન જે લોકો કરી રહ્યા છે તેમના વહારે આવશે કે કેમ? જુઓ, પેલા તો આ જે 5 મંત્રીશ્રીઓની કમિટી છે લોક પ્રશ્નો ને વાચા આપવા માટે છે અને આમ પણ આ સતત ચાલતી પ્રક્રિયા છે. આમાં નવીન કશું છે નહીં. જ્યારે ચૂંટણીઓ આવતી હોય અથવા તો કોઈ પણ પ્રકારનું સરકારમાં કઈ સારું કામ કરવાનું હોય ત્યારે સમિતિઓની રચના થતી હોય છે. પરંતુ હમણાં વાત કરતા હતા વિરેન્દ્રસિંહ, એટલે મારે એમને વાત કરવી છે કે 59,000 કિલોમીટરની કેનાલ, 69,000 કિલોમીટરની જે પાણીની કેનાલનું નેટવર્ક છે, વિશ્વમાં મોટામાં મોટું નેટવર્ક એ ગુજરાતમાં આવેલું છે. એ પણ વિકાસને ઉડી નાખે વળગે એ છે અને 1,20,000 કિલોમીટરની માત્ર પાઇપલાઇન છે. એ તો વિચારો, સ્કિલ ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય કે કોઈ પણ પ્રકારનું, માનો કે 80 કરોડ જે લોકો છે એમને મફત અનાજ આપવાની યોજના હોય કે જનધન ખાતા ખોલાવવાની યોજના હોય કે ખેડૂતોના ખાતામાં 6,000 ડીબીટી ના માધ્યમથી નાખવાની યોજના હોય કે અત્યારે આપણે 5G તરફ જવાની યોજના હોય, ડિજિટલ ઇન્ડિયાનું સપનું પૂરું કરવાની યોજના હોય, એટલે તમામ પ્રકારની યોજનાઓ અત્યારે સરકાર કરી રહી છે ને સરકાર વિકાસ કરી રહી છે. અને એમાં પણ જે મંત્રીશ્રીઓની કમિટી બની છે, જીતુભાઈ વાઘાણી અમારા પ્રવક્તા છે, એમણે પણ ચોખવટ કરી છે કે જે કાંઈ વિકાસના કામો છે એ વિકાસના કામો કેમ ઝડપથી પૂરા થાય અને વિકાસના કામોને કઈ રીતે વેગ મળે એ દિશામાં જ અમે ચાલવાના છે ને એ દિશામાં ચાલવા માટેની જ આ સરકાર છે.
વિરેન્દ્રજી આપણને જણાવી રહ્યા છે. મારો સવાલ હવે વિરેન્દ્રજી આપને રહેશે. મારી પાસે સમયની મર્યાદા છે, સમયને ધ્યાનમાં રાખીને હું આગળ ધપવા માંગુ છું. વિરેન્દ્રજી, મારો સવાલ આપને રહેશે કે સરકારે રચેલી કમિટી આંદોલન સમેટી શકશે કે શું લાગી રહ્યું છે આપને? જોડે મેં તમને પહેલા જ કહ્યું હતું કે આ મંત્રીઓ ખાલી ભાજપ સરકારના નામના જ છે. જ્યાં સુધી દિલ્હીથી અને સુરતથી રિમોટ કંટ્રોલ ત્યાં દબાશે નહીં ત્યાં સુધી કોઈ મંત્રીઓ કશું કરી નહીં શકવાના. કારણ કે આ રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર છે. હું તમને અગાઉ કહી ચુક્યો છું, ફક્ત ને ફક્ત આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, યુવાનો કે કોઈ પણ ગુજરાતમાં જેણે આંદોલનો કર્યા હોય એમને ખબર જ છે કે એમની જોડે વાટાઘાટો કરવામાં આવે જ છે, પણ કોઈ પણ જાતની એમને એવી બાંહેધરી આપવામાં નથી આવતી કે ભવિષ્યમાં તમારો આ પ્રશ્ન સોલ્વ થાય. જે મૂળભૂત જે બેઝિક એમનો ગ્રેડ પે છે, સમજો બીજી નાની મોટી તો તમે વાતો એમને વાતચીત કરીને સોર્ટ આઉટ થઈ શકે, પણ જે બેઝિક છે એમનો ગ્રેડ પે જે એમને જોવે છે એ જ એમનો પ્રશ્ન દૂર ના થાય તો એનો મતલબ શું? તમે કોઈ પણ જાતની કમિટી રહે છે, એમનો પગાર વધારો, એમની જે માંગણી છે એને તો તમે સાંભળો. મારી એ વાત શૈલેષભાઈને હું કહેવા માંગુ છું. બીજી વાત, આપણે નર્મદા કેનાલની વાત કરી તો હું નર્મદા કેનાલ વધે હું તો ઈચ્છું છું કે ગુજરાતમાં પૂરેપૂરું નેટવર્ક ઊભું થઈ જાય. આપણે 27 વર્ષમાં તમે તો નેટવર્ક ઊભું નથી કરી શક્યા. મોટા મોટા ગાબડા જયારે નર્મદા કેનાલમાં પડે છે ભ્રષ્ટાચારના, ત્યારે હજારો ને લાખો ખેડૂતોના પાક નાશ પામે છે, ખેડૂતો પાયમાલ થઈ જાય છે. એના વિશે તમે કશું નહીં કહી શકો. જે રીતે ખેડૂતો જોડે વીમા લઈ લેવામાં આવે છે, પ્રાઇવેટ કંપની જે રીતે ફાયદો કરવામાં આવે છે, જ્યારે ખેડૂતો એ વીમા કંપનીઓ સાથે પાકનો વીમો વળતર માંગે ત્યારે સરકાર હાથ ધર કરી દે છે. કઈ રીતે મગફળીનું કાંડ થયું હતું, એમાંથી કાંકરા નીકળ્યા હતા, આખો ભ્રષ્ટાચારનો પોપડો બહાર આવ્યો, તમને ખબર જ છે. એટલે આવી અનેક વાતો છે, પણ મૂળ મુદ્દાની વાત છે કે કમિટી બનાવી છે એ પ્રશ્નો સોલ્વ કરી શકશે કે નહીં. મારા મંતવ્ય મુજબ અત્યાર સુધી જો 5 વર્ષમાં 27 વર્ષમાં છેલ્લા 8 વર્ષમાં વડાપ્રધાન શ્રીની સરકાર છે ડબલ એન્જિન, એ સોલ્વ નથી કરી શકી તો આ મંત્રીઓ શું કરશે 2 મહિનામાં? હું એની વાત કરું કે જેમ CR પાટીલજીએ કહ્યું હતું કે દિવાળી ફરી તો ચૂંટણીની વાત કરે છે, આચાર સંહિતા લાગી હશે લગભગ મહિના 1.5-2 મહિનામાં. કયા કર્મચારીના પ્રશ્ન સોલ્વ થશે? એ સળગતો સૌથી મોટો પ્રશ્ન મારો આ છે. કરવામાં આવે તો આપણે આ મુદ્દાને લઈને ક્યાંક સરકાર પર આંગળીઓ ચીંધી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી રહી છે તેની પણ આપણે અવગણના ન કરી શકીએ. તો આ મુદ્દાને લઈને જે પણ કામગીરી કરવામાં આવી રહી છે સરકાર દ્વારા, અને ખાસ વાત કરીએ આપણે અત્યારે જે સેના શબ્દ થઈ છે તેને લઈને, અને અત્યારે મારે વાત કરવી છે કે સરકાર દ્વારા જે 5 લોકોને અંદર કમિટીમાં એડ કરવામાં આવ્યા છે તે લોકો દ્વારા અત્યારે જે પણ લોકો આંદોલન કરી રહ્યા છે, એ પછી પોલીસ કર્મચારીઓ હોય, ગ્રેડ પે માટે પોલીસ કર્મચારીઓ પણ વલખા મારી રહ્યા છે, એ પણ આંદોલન કરી રહ્યા છે. ત્યારબાદ જે આરોગ્ય કર્મચારીઓ છે તે પણ વલખા મારી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે આંદોલનકારીઓ છે તે પણ આંદોલન પર ઉતર્યા છે. અને આ સાથે સાથે મહત્વનું એ પણ છે કે કમિટીમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, બ્રિજેશ મેરજા, હર્ષ સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી 2 દિવસ માટે જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને આ દરમિયાન તેમની અમદાવાદ એરપોર્ટ પાસે ગુજસેલમાં લગભગ 2 કલાક સુધી અધિકારીઓ સાથે અને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. અને આ બેઠકમાં ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ જ કરવામાં આવી હતી કે જે પણ આંદોલન લોકો કરી રહ્યા છે, જે પણ લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે, જેમની હાલત કફોડી બની છે, તે તમામ કર્મચારીઓની જે માંગણીઓ છે તે પૂર્ણ કરવામાં આવે. હાલાકી વાત કરવામાં આવે કે માજી સૈનિકોની જે પણ કઈ માંગણીઓ હતી, 14 જેટલી માંગણીઓ હતી, તેમાંથી સરકાર દ્વારા જે 5 માંગણીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે અને બાકીની માંગણીઓ હજી સ્ટેન્ડ બાય છે, એટલે કે એ માંગણીઓ પૂરી કરવામાં આવી નથી. અને મોદી સરકાર દ્વારા આ 5 જે લોકો છે, 5 જે મંત્રીઓ છે તેમનો સમાવેશ કમિટીમાં કરવામાં આવ્યો છે. અને એક કમિટી એટલા માટે બનાવવામાં આવી છે કે જેટલા પણ આંદોલનકારીઓ છે તે મેદાને ઉતર્યા છે અને તેમની જે માંગણીઓ છે તે વિધાનસભાની ચૂંટણી આવતાની પૂર્વે પૂરી કરવામાં આવે, ને આગળ પણ જે પણ કંઈ માંગણીઓ છે તે ચૂંટણી પૂરી થયા પછી પણ પૂર્ણ કરવામાં આવે, તેને લઈને આ જે કમિટી છે તે બનાવવામાં આવી છે. ટુ ધ ટોપિકમાં આજે આપણે વાત કરી સેના સજ્જ, એટલે કે અત્યારે 2022ની વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને અત્યારે જે ભાજપના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, અધિકારીઓ છે, તે અત્યારે ખાસ કરીને કહી શકાય કે ખડે પગે કામગીરી કરી રહ્યા છે. તો આજે આપણે આ ટુ ધ ટોપિકમાં ચર્ચા કરી કે આ 5 મંત્રીઓની જે કમિટી બનાવવામાં આવી છે તે કમિટી આ જે આંદોલનકારીઓ છે તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે. કાલે ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાત.